જૂનાગઢના પ્રખ્યાત બુટલેગર અને ગુટસીટોકના આરોપી ધીરેન કારિયાને પોલીસ પકડથી દૂર રાખવા પત્ની અને પુત્ર દ્વારા નકલી સિમ કાર્ડનો ઉપયોગ કરાતા પોલીસે આવા 1001 સિમ કાર્ડ રાધનપુરથી કબજે લઈ પરમ કારિયા અને તેના સાગરીત ભરત પરમારની ધરપકડ કરેલ છે અને આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આ સમગ્ર બાબતે ડીવાયએસપી રવિરાજ પરમારે માહિતી આપી હતી। જૂનાગઢ શહેર ખાતે ગુટસીટોકનો મુખ્ય આરોપી ધીરેન કારિયા જેઓની તપાસ એલસીબી પીઆઈસી જે પટેલ નાઓ કરતા હોય જે દરમિયાન ડમી સિમ કાર્ડની માહિતી જણાઈ આવેલ। જે માહિતી અનુસાર જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ અને તે અનુસંધાને તપાસ કરતા માહિતી મળેલ કે ડમી સિમ કાર્ડ જે પરમ ધીરેન કારિયા છે તે વ્યક્તિએ તેના મામા સંદીપ ઉર્ફે બંટી દ્વારા વડોદરા ખાતેથી મંગાવેલ હોય અને જે અન્વયે વડોદરા જઈ તપાસ કરતા ભરત અંબુલા રહે વિજયવાડા આંધ્રપ્રદેશ તથા ચંદન કુમાર મોહનંતી રહે ઓડિશા રાજ્ય આ બંને દ્વારા આરોપીઓને ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને આ સમય દરમિયાન જે ભરત શંકરભાઈ પરમાર છે તે આ બંને માધ્યમોને વચલી કડી જોડતી હોય જેથી આજરોજ ભરતભાઈ શંકરભાઈ પરમાર તથા પરમ ધીરેન કારિયાને અરેસ્ટ કરવામાં આવેલ છે। તો આપ આંખની સમસ્યાથી પીડાવ છો તો હવે ચિંતા છોડો, કેમ કે કેશોદ શહેરમાં અનેક સુવિધાઓ સાથે અદ્યતન મશીનરી દ્વારા આંખનું નિદાન છે ઉપલબ્ધ, જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો, અશક્ત, પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે શ્રીજી આંખની હોસ્પિટલ। અહીં ટાંકા, ટેપા, ઇન્જેક્શન વગેરે તેમજ પાટાપટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે। સાથે અહીં મેડિક્લેમવાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે, જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલની રહેશે। તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો।